टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં બાળકીને મોતને ઘાટ ઉતારનાર શ્વાન અને તેના માલિક બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં શ્વાનના હુમલામાં બાળકીના મોત મામલે પોલીસે અને મહાનગરપાલિકા બંને દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે શ્વાન માલિક દિલીપ પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસે સમગ્ર મામલે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં શ્વાન માલિક પર નિયમોને અવગણી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકવાનો આરોપ લાગ્યો છે। સર્કલ પાસે મહેમદાવાદ ખાતે એક રોટવીલર ડોગના બાઇટના કારણે એક 4 માસની બાળકીની મૃત્યુ નિપજાવેલ છે। આ વિગતો આ પ્રમાણે છે કે આ જે ડોગ છે એનું નામ રોકી છે અને આ રોટવીલર બ્રીડનું છે। આ જે ડોગ હતો એ દિલીપભાઈ ગણપતભાઈ પટેલના કબજાનો ડોગ છે, જે સીસીટીવીના ફૂટેજના આધારે અને જે ફરિયાદ લેવામાં આવી છે એમાં જે આરોપી છે એમના નિવેદનના આધારે જે મહિલા છે એમના ઉપર બી કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ એએમસીએ પણ ખૂંખાર શ્વાન સામે કાર્યવાહી કરી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બાળકી પર હુમલો કરી મોત નિપજાવ્યું હતું। તે ખૂંખાર શ્વાનને પાંજરે પૂર્યો અને રિહેબિલિટેશન સેન્ટરમાં શ્વાનને મોકલવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે યુવતીના હાથમાં રહેલી 4 મહિનાની બાળકી પર શ્વાને એકાએક હુમલો કર્યો હતો અને આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું।